નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણી સાથે રાજકોટથી મનન ભટ્ટ જોડાયા છે. મનનભાઈ નૌકાદળના અધિકારી રહ્યા છે અને એ છે ને નેવી વેટરન તરીકે પણ જાણીતા છે, લેખક તરીકે જાણીતા છે અને સૈન્ય ઇતિહાસકાર છે. એમના પુસ્તકો અધિકૃતપણે લખાયેલા છે અને એ સૈન્ય ઇતિહાસને રજૂ કરે છે. વિવિધ ચેનલો ઉપર પણ એ પોતાની વાત અધિકૃતપણે રજૂ કરે છે, જે લશ્કરી બાબતોની વાત કરવાની હોય એ, અને લશ્કરી બાબતોમાં એટલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં જે બાબતો આવતી હોય, વોરની બાબતો આવતી હોય, એ બધી બાબતો માટે એ જે માહિતી આપે એને અધિકૃત માહિતી ગણવી જોઈએ એવું અમે માનીએ છીએ. તો મનનભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત. અને આજે આપણો એજન્ડા બહુ સ્પષ્ટ છે કે ટ્રમ્પભાઈ ઈરાનને ખોખરું કરી નાખવા માટે, નિસ્તનાબૂદ કરી નાખવા માટેના જે હાકલા દેકારા કરી રહ્યા છે એ મામલો પહોંચ્યો છે કેટલે? મનનભાઈ. જી સર, હવે કેવું છે કે માનવતાની દ્રષ્ટિએ જોઈએ તો ઈરાન સાથે જે થઈ રહ્યું છે એ બહુ ખોટું છે. જે રીતના ધમકીઓ ટ્રમ્પે આપી કે હવેનો હુમલો ઈરાનના સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, ઈરાનના પાવર ગ્રીડ ઉપર થશે, એટલે એક તરફ તમે વાત કરો છો કે ઈરાનને કટ્ટરપંથીઓના હાથમાંથી લિબરેટ કરવાની. ઈરાનના શાસકોમાં કટ્ટરપંથ નહોતો એ વાત તો ખોટી છે, કટ્ટરપંથીઓ તો હતા, પણ નો ડાઉટ. પણ જે રીતે અત્યારે જે માનવીય ત્રાસદી ખેલાઈ રહી છે, જે રીતનું મિલિટરી ડોમિનન્સ અમેરિકા અને ઇઝરાયલ મળીને ઈરાન ઉપર કરી રહ્યા છે, ખરેખર એ હાર આમાં માનવતાની થઈ રહી છે એવું મને લાગી રહ્યું છે. બિકોઝ અમેરિકા જેવો સુપર પાવર કે જેની પાસે ઓવરવેલ્મિંગ ફાયર પાવર હોય એવો એ દેશ ઈરાન જેવા નબળા દેશ ઉપર હુમલો કરે, અને એ પણ ઇઝરાયલના કહેવાથી, અને જે રીતે હોસ્પિટલો, સ્કૂલો, અને હમણાં આપણે જોયું કે ઈરાનનો સૌથી મોટો બ્રિજ, પુલ જે બની રહ્યો હતો એના પર હુમલો થયો. હવે કહે છે કે અમે પાવર ગ્રીડ ઉપર હુમલો કરશું, વોટર સેલિનેશન પ્લાન્ટ ઉપર હુમલો કરશું. એટલે 9-10 કરોડ લોકો કે જે ફિલ્ટર વોટર પર અને દરિયાનું પાણી કે જે ખારું પાણીને મીઠું કરીને જીવે છે, એ લોકોના આજીવિકા ઉપર, એમની જીવવાની આજીવિકા તો નહીં પણ એમની જીવન જીવવાની જે જરૂરિયાત છે, જે બેઝિક નેસેસિટી છે, જે પાણી, એના પર હુમલો થાય એ તો. અને સાઉથ પાસ ગેસ ફિલ્ડ ઉપર ગઈકાલે ઇઝરાયલે હુમલો કર્યો. આ બધું જોતા એવું લાગી રહ્યું છે કે આ ત્રાસદી એક બહુ મોટું ભયાવહ રૂપ લઈ રહી છે. ઓલ્ધો ભારત સરકારનું કન્ટિન્જન્સી પ્લાનિંગ કહો કે તૈયારીઓ કહો, હજી સુધી ભારતને સીધી અસર પડતી દેખાઈ નથી રહી. એટલે આપણને એની સીધી અસર, અધર દેન કે સિલિન્ડર્સનો જે ઇસ્યુ છે એ સિવાયની કોઈ સીધી અસર હજી સુધી દેખાઈ નથી. પણ ડીઝલના ભાવ વધાર્યા છે. યસ સર, પ્રાઇવેટ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારી દીધા છે. ગવર્મેન્ટ કંપનીઝ અત્યારે હોલ્ડ કરીને બેઠી છે, પણ ક્યાં સુધી હોલ્ડ કરી શકશે એ બહુ મોટો પ્રશ્ન છે. બીજું છે કે હવે જે રીતે એશિયન કન્ટ્રીઝ માટે જે ફ્યુઅલ છે એનો ભાવ સાઉદી અરેબિયા વધારી ચૂક્યું છે, અને જે રીતના નિષ્ણાતો કહી રહ્યા છે, આઈ થિંક ફાઇનાન્સના નિષ્ણાત તમે છો સર, ઇન્ટરનેશનલ રિલેશન્સ અને ફાઇનાન્સના, તો તમે વધારે કહી શકશો કે કઈ રીતે સાઉદી અરેબિયાએ યુદ્ધના છેલ્લા એક મહિનાની અંદર પ્રોફિટિયરિંગ કર્યું છે, આ દરમિયાનમાં ખનિજ તેલ વેચીને. અને આ ક્રાઇસિસ આવી એના પહેલા જે $50 ભાવે ખનિજ તેલ વેચતું હતું અરેબિયા, અને બીજા કન્ટ્રીઝ પણ વિશ્વમાં જે ભાવે વેચાતું હતું એ ભાવને બદલે 1.5 ગણા ભાવે તેલ વેચીને ખૂબ કમાણી કરી છે. એટલે આફતમાં અવસર ઘણા દેશોને, ખાસ કરીને સાઉદી અરેબિયાને ફળ્યો છે. અને એ લોકો તો હવે ઈચ્છે છે કે ગમે તેમ કરીને ઈરાનને નેસ્તો નાબૂદ, ખેદાન મેદાન કરી નાખો, જેથી કરીને ઈરાન માથું ઊંચું કરીને કમસે કમ આવતી અડધી સદી સુધી તો જોઈ ન શકે. અને હું હવે જે ભવિષ્ય, આજની જે ધમકી છે એને જોતા હું એવું ભવિષ્ય હવે તો એવું દેખાય ને, બહુ બ્લીક ભવિષ્ય દેખાઈ રહ્યું છે ઈરાનિયન્સ માટે, ઈરાનના લોકો માટે, અને પરિસ્થિતિ આગળ જતા વધુ ખરાબ આવવાની છે. જી, અને પણ હવે ટ્રમ્પભાઈ જે રીતે ગાળાગાળી ઉપર ઉતરી ગયા છે, મને લાગે છે કે એમના સોશિયલ મીડિયામાં, ટ્રુથ
સોશિયલ ઉપર જે વાત કરે છે એ એમાંય ગાળાગાળી ઉપર આવી ગયા છે. એમણે એમના આર્મી ચીફને, યુદ્ધ ચાલુ હોય ત્યારે આર્મી ચીફને જો બદલી નાખવામાં આવે તો મને લાગે છે આવા કોઈ બહુ ભાગ્યે જ પ્રસંગો બન્યા હશે, કદાચ તમને ખ્યાલ હશે એના સંદર્ભમાં. પણ આર્મી ચીફને જો રૂખસદ આપી દેવામાં આવે, અને એમાંય પાછું નોર્થ કોરિયાનો ડર કદાચ એમને લાગી રહ્યો હોય, એટલે સાઉથ કોરિયા અને નોર્થ કોરિયાની લડાઈમાં જે રીતે જે ભાઈ અથવા જે જનરલ એમના એ બહુ જ સેવા આપી રહ્યા હતા અને એમને કદાચ એનાથી પ્રભાવિત હતા, એમને જ એક્ટિંગ આર્મી ચીફ બનાવ્યા છે. એટલે એ આમ થોડુંક બેલેન્સ ગુમાવી રહ્યા છે. સાથે સાથે તમને એમ લાગે છે કે અમેરિકા ઈરાનને સાવ જ નેસ્ત નાબૂદ કરી શકે આ સંજોગોમાં? હા, અમેરિકા અને ઇઝરાયલ પાસે એટલો ફાયર પાવર છે મળીને કે એ લોકો ઈરાનને વિશ્વના નકશા ઉપરથી નાબૂદ કરી શકે. કન્વેન્શનલ શસ્ત્રો વાપરીને પણ અત્યારે હાલના તબક્કે એવું મેસેજિંગ પણ વચ્ચે વચ્ચે ટ્રમ્પભાઈ કહી રહ્યા હતા કે હું જો ઈચ્છું તો 2 મિનિટમાં ઈરાન આખા દેશને ખતમ કરી શકું. તો એ એક એવું સ્ટ્રેટેજિક મેસેજિંગ હતું કે અમે ન્યુક્લિયર હુમલો પણ કરી શકીએ એમ છીએ. અમેરિકા આપણે જોશું ને તો 80 વર્ષ પહેલા અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી આ બંને જાપાનના શહેરો પર અણુબોમ્બનો હુમલો કર્યો હતો. અમેરિકાએ એવું કહ્યું કે અમારા પર્લ હાર્બર ઉપર જાપાને જે હુમલો કર્યો, હવાઈ હુમલો, એ હુમલાનો બદલો લેવા માટે અમે એના 2 શહેરોને પણ હિરોશીમા અને નાગાસાકી, હું આપણા દર્શક મિત્રોને કહી દઉં કે કોઈ મિલિટરી ટાર્ગેટ નહોતા. અમેરિકાએ કરેલું હોય તમારો અવાજ નથી આવતો મનનભાઈ, અવાજ નથી આવતો. હલો 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 મનનભાઈ, અવાજ નથી આવતો. હલો 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 મનનભાઈ, અવાજ નથી આવતો. મને લાગે છે દર્શક મિત્રો મનનભાઈનું કનેક્શન કદાચ હેલો. હા સર, 2 મિનિટ મારે સપ્લાય જતી રહી, હું આ સેટઅપ કરી લઉં. હા હા, મારે થોડોક સપ્લાયનો પ્રોબ્લેમ હમણાં છે, હવે આની કમ્પ્લેન કરવી પડશે. અકરસ થઈ ગયું છે સપ્લાયનું સર. 2 જ મિનિટ કનેક્ટ કરવું સર. હા હા, વાંધો નહીં વાંધો નહીં. મનનભાઈ જે રીતે વાત કરી રહ્યા હતા આપણી સાથે બસ ટૂંકમાં જ જોડાઈ રહ્યા છે ફરીને. પણ એવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે કે ન્યુક્લિયર હુમલો પણ થઈ શકે અમેરિકા અને ઇઝરાયલ તરફથી, એવું એ કહી રહ્યા છે. અને ઈરાનને નેસ્ત નાબૂદ કરી શકે એવો એમનો ખ્યાલ છે. અને તમને ખ્યાલ હશે કે દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે જાપાને પર્લ હાર્બર પર હુમલો જે કર્યો એની આડશમાં એણે નાગાસાકી અને હિરોશીમા ઉપર જે અણુબોમ્બ ફેંક્યા હતા, એ અણુબોમ્બના જે સંશોધક હતા એમને પણ એનો પસ્તાવો થયો હતો. એટલો ભવ્ય વિનાશ એ વખતે એ અણુબોમ્બ થકી થયો હતો, ને આજે પણ એના દુષ્પરિણામો મને લાગે છે કે જાપાન ભોગવી રહ્યું છે. મનનભાઈ આપણી સાથે આવી ગયા છે. પ્લીઝ મનનભાઈ, તમે વાત કરી રહ્યા હતા હિરોશીમા નાગાસાકીની. હા સર, એટલે હું હિરોશીમા અને નાગાસાકીના હુમલાના ઉદાહરણ વડે એ કહેવા જઈ રહ્યો હતો કે સક્સેસિવ અમેરિકન પ્રમુખોએ કે અમેરિકાની, એટલે એમ કહી શકાય કે અમેરિકાના સત્તાવાહકોએ ક્યારેય હિરોશીમા કે નાગાસાકી પરના હુમલાનો ખેદ પ્રગટ નથી કર્યો. એમને અફસોસ નથી. એટલે આ અમેરિકન કલ્ચર છે, બીજી સંસ્કૃતિઓ ઉપર, બીજા માણસો ઉપર હુમલો કરવો અને એમને નેસ્તો નાબૂદ કરી નાખવા. વિશ્વએ કેવું છે કે વિશ્વયુદ્ધ પછી જે રીતે યુનાઇટેડ નેશન્સને બનાવવામાં આવ્યું, અને આ બધું એક એવું લાગતું હતું કે એક ઇન્ટરનેશનલ ઓર્ડર ની સ્થાપના થઈ રહી છે, ગુડ ઓર્ડર, કે ભાઈ વૈશ્વિક કઈ રીતે વૈશ્વિક સંસ્થાઓ
ચાલવી જોઈએ, દેશો વચ્ચે કઈ રીતે વૈમનસ્ય હોય તો એને દૂર કરવા માટે પણ એક મોટી સંસ્થાની જરૂર હતી, જેથી ફરીવાર વિશ્વયુદ્ધ ન થાય. અને એવું કહેવામાં આવતું હતું કે હવે વિશ્વયુદ્ધ થશે એ કદાચ વિશ્વનો અંત હશે, કેમ કે અણુબોમ્બ ઓલરેડી ત્યારે શોધાઈ ચૂક્યો હતો અને એકવાર બે વાર એનો ઉપયોગ થઈ ચૂક્યો હતો. પણ હવે જોતા અત્યારની પરિસ્થિતિ, કેમ કે આપણે રશિયા યુક્રેન યુદ્ધ જોયું કે જેમાં યુક્રેન ભલે અત્યારે અમેરિકા અને યુરોપના સપોર્ટથી હજી લડી રહ્યું છે, પણ એવું લાગી રહ્યું છે કે જેના હાથમાં જિસકી લાઠી ઉસકી ભેંસ, એટલે આ 5 દેશો કે જેમણે પોતાની પાસે વીટો પાવર રાખ્યો, એટલે યુનાઇટેડ નેશન્સ એક ફેકેડ હતું, એક સ્મોક સ્ક્રીન કે જે લોકોને મૂર્ખ બનાવવાની વાત છે. બાકી જે સત્તા, જે દેશ પાસે તાકાત છે, જેની પાસે જે સક્ષમ છે, જેની પાસે વીટો પાવર્સ છે, આ બધા 5 જે ન્યુક્લિયર નેશન્સ, જે ડિક્લેર્ડ ન્યુક્લિયર નેશન્સ છે, એ લોકો પોતાની તૂટી ચલાવતા આવ્યા છે. મન ફાવે તેમ ગમે ત્યારે ગમે તેને આતંકવાદી ઘોષિત કરી દે અને એ દેશ પર હુમલો કરી દે. ઈરાન તો છડેચોક કહેતું આવ્યું છે કે અમે આજ સુધીમાં કોઈ પણ દેશ ઉપર અમે ક્યારેય અગ્રેશન નથી કર્યું, કોઈ ઉપર ક્યારેય હુમલો નથી કર્યો, અમે ક્યારેય અમારી બાઉન્ડ્રીઝને એક્સટેન્ડ કરવાની કોશિશ નથી કરી. તો પછી અમેરિકા ઉપર હુમલો શું કામ થયો? અમેરિકાનો હુમલો ઈરાન પર શું કામ થયો? એ બહુ મોટો પ્રશ્ન છે. અમેરિકાની પાસે કોઈ જેન્યુન રીઝન નથી આ જે બીજો હુમલો એમણે ઈરાન ઉપર કર્યો એ દર્શાવવા માટે. પણ કે છે ને કે તાકાતવાળો દેશ છે અને એની તાકાતનો એની પાસે રહેલા હથિયારોનો ગેરઉપયોગ કરી અને ઈરાનને આ દુનિયાના નકશા ઉપરથી મિટાવવાની કોશિશ કરી રહ્યા છે. હવે આ ગાંડપણ ટ્રમ્પભાઈનું કેવી રીતે રોકાશે અને કોણ રોકી શકશે? આપણે પહેલા પણ વાત કરી હતી કે છે ને કે અમેરિકાના ટ્રમ્પભાઈના ગાંડપણને, એના પ્રેસિડેન્ટના ગાંડપણને રોકવા માટે અમેરિકન લોકોએ આગળ આવવું પડશે. એવું સંભળાઈ રહ્યું છે કે એને ટ્રમ્પને અને હેક્સિથ, એના જે વોર સેક્રેટરી છે, કે જે શોર્ટ સર્વિસ કમિશન, થોડા દિવસ નોકરી કરેલો આર્મીનો મેજર છે અને જેણે કેટલા બધા ઉચ્ચ અધિકારીઓ, જનરલ રેન્કના ઉચ્ચ અધિકારીઓને અમેરિકન આર્મીમાંથી પરાણે રિઝાઇન કરાવ્યું છે, કેમ કે એ ટ્રમ્પની આ ગાંડપણભરી નીતિ, યુદ્ધ નીતિથી એ લોકો એગ્રી નહોતા થતા અને મેન ઓન ગ્રાઉન્ડ કદાચ ઉતારવાની પણ ના પાડી. જી હલો, મને લાગે છે તમારે ત્યાં વરસાદ ને વાવાઝોડું લાગે છે. મનનભાઈ? હલો, હા સર. હા, તમારે ત્યાં વરસાદ અને વાવાઝોડાનો અવાજ આવે છે મને લાગે છે. અચ્છા, એ પવનનો અવાજ છે? હા, એટલે પવનનો અવાજ આવે છે, કારણ કે બધે જ આમ થોડો ઝરમર વરસાદ અને વાવાઝોડાનું લાગે છે, થોડોક પવન ફૂંકાય છે. હા, ડિસ્ટર્બન્સ આવે છે સર કે? વાંધો નથી, એમાં એ તો નેચરલ છે. પણ તમે સરસ વાત કરી. દર્શક મિત્રોને એક વાત જણાવી દઉં કે અણુબોમ્બના નિર્માતા, એના સંશોધક રોબર્ટ ઓપનહેમર, એમણે જ્યારે એ અણુબોમ્બનું પહેલું પરીક્ષણ કર્યું ત્યારે એમણે ભગવદ્ ગીતાનો શ્લોક કોટ કરીને હું મૃત્યુ છું અથવા તો મૃત્યુનું નિર્માણ થઈ રહ્યું છે એ દિશામાં એમણે વાત કરી હતી. અને પછી હિરોશીમા અને નાગાસાકી પર જ્યારે બોમ્બ ફેંકાયા ત્યારે છે ને એમને એ પસ્તાવો થયો કે એમણે છે ને આ અણુબોમ્બની શોધ કરી હતી. મને લાગે છે કે એ ઓપનહેમર એ આમ તો યહૂદી, પણ એમણે છે ને સંસ્કૃતનો ભયંકર તો ન કહેવાય પણ જોરદાર અભ્યાસ કરેલો અને ભગવદ્ ગીતા એમણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ પણ કરેલી. આ તો એક આડ વાત થઈ અણુબોમ્બના નિર્માતા નિમિત્તે. આપ આગળ કંઈક કહી રહ્યા હતા, પ્લીઝ. એટલે સર, અમેરિકા કદાચ જે રીતનો બળ પ્રયોગ કરી રહ્યું છે ઈરાન પર, એમાં તમારું કનેક્શનમાં કંઈ અવરોધ આવ્યા કરે છે, પવનને કારણે ડિસ્ટર્બ થાય છે, નેટવર્ક ડિસ્ટર્બ થાય છે એવું લાગે છે. હા સર, એટલે અત્યારે ફર્ક એટલો જ છે કે અત્યારે ઈરાન સાથે અત્યારે કેમ કે મીડિયા આટલું પાવરફુલ છે, કેમ કે સોશિયલ મીડિયા ખૂબ પાવરફુલ છે, એટલે ઈરાન સાથે જે થઈ રહ્યું છે એની મને ને આપણને ખબર પડી રહી છે, મને ને તમને ખબર પડી રહી છે. બાકી અમેરિકા આવા પ્રકારનો અનૌચિત્ય કહી શકાય એવો બળ પ્રયોગ બીજા દેશો ઉપર કરતું આવ્યું છે. વિશ્વના નકશાને બદલવામાં
લોકોને કટ્ટરપંથ તરફ વાળવામાં, લોકોને બેઘર કરવામાં આ બધા દેશોનો હાથ અવારનવાર રહ્યો છે. પછી આપણે જોયું છે કે કઈ રીતે ઈરાક પર વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન છે એવું કરીને હુમલો કર્યો અને પછી ત્યાંથી કંઈ નહોતું નીકળ્યું. સદ્દામ હુસેન જેવો ગર્વિષ્ઠ નેતા કે જેના ભારત સાથે પણ બહુ સારા સંબંધો રહ્યા હતા, એને સત્તા પરથી પદભ્રષ્ટ કર્યા, એમને પકડ્યા, એમને ફાંસી આપી. અને એક તરફ એમ કહે છે કે તાલિબાની મુકદ્દમો, પણ એ ખરેખર તાલિબાની મુકદ્દમો તો અમેરિકાએ સદ્દામ પર ચલાવ્યો હતો. એક દેશનો જે આઈ મીન એ ઠીક છે, હવે ઈરાકની અંદર સરમુખ હથિયારશાહી હતી તો ક્યાં અહીંયા તમારા જે મિત્ર દેશો છે યુએઈ અને સાઉદી અરેબિયા, ત્યાં ક્યાં સરમુખ હથિયારશાહી નથી? ત્યાં સરમુખ હથિયાર જેવા જ રાજાઓ છે. સાચી વાત છે. કર્નલ ગદ્દાફીને એમણે ખતમ કર્યા. એટલે દુબઈની અંદર તો અત્યારે કોઈ મિસાઇલ પડે ને એનો ભૂલમાં વિડીયો બનાવી નાખે તો એને તરત જેલમાં નાખી દે છે વર્ષો માટે. એટલે આ લોકોનું કેવું છે કે સગવડિયું બધું બધા અર્થો કાઢે છે અને ચાલતું આવ્યું છે. એટલે ખરેખર આપણે માટે એક આમાં વિશ્વના દેશો માટે પણ બહુ મોટો સંદેશ છે કે અમેરિકા અને આવા તાકાતવર દેશો કે એ તમારી સાથે પણ આવું કરી શકે છે. ભારત સાથે ન થવાની શક્યતા એટલે નથી કેમ કે ભારત પાસે અણુશસ્ત્રો છે અને ભારત અમેરિકાને જવાબ આપવા સક્ષમ છે, પણ બધા દેશ પાસે આવી તાકાત નથી. અને અમેરિકા એટલે બહુ સ્ટ્રેટેજિક મેસેજિંગ કરી રહ્યું છે કે યા તો તમે અમારાથી દબાઈને રહો, નહીં તો આ દુનિયામાંથી અમે તમને ઉઠાવી દઈશું, વિચ ઇઝ અ રોંગ પ્રેક્ટિસ. બહુ ખોટું મેસેજિંગ થઈ રહ્યું છે. જે ગુડ ઓર્ડરની વાત હતી, જે એક વૈશ્વિક દરેક દેશોને, આજે પુતિનનું એક બહુ સરસ લેક્ચર આવ્યું છે કે વિશ્વના દરેક દેશ કે પછી એ ભારત જેવો રાઇઝિંગ ઇકોનોમિક સુપર પાવર હોય કે પછી ચાઇના જેવો ઇકોનોમિક સુપર પાવર, એ બધા દેશોએ બીજા દેશને એકબીજાની સમાન ગણવા જોઈએ. કેમ કે એક દેશ તરીકે જેમ માનવને સમાન ગણવાની વાત ગાંધીજી કરતા આવ્યા છે ને, એવી જ વાત કંઈક પુતિને કરી કે દરેક એક દેશે બીજા દેશને કમતર આંકવો અને એની પર આવી રીતે કરવું એ થોડું યોગ્ય નથી. એમ હવે પુતિને પણ યુક્રેન કર્યો છે, એટલે આમાં ભાઈ આ બધું આમાં કંઈક સમજવા જેવું ને કહેવા જેવું નથી. પણ ખરેખર આ વિશ્વની શાંતિ ઉપર અત્યારે જે યુદ્ધ થઈ રહ્યું છે એ બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો કરે છે. મનનભાઈ, આજે મને લાગે છે કે આમ તો આડી રાત એની શી વાત એમ આપણે કહીએ છીએ, એટલે કે આ આપણે ત્યાંની રાત કેવી રહે છે, કારણ કે અમેરિકાએ જે ધમકી આપી છે એના પછી ઈરાન પર હુમલો એ કઈ રીતે કરે છે, તો ઈરાનને ખતમ કરી નાખવાની જે વાત કરે છે એ પછી જ આપણે એનું વિશ્લેષણ જરા વધારે કરી શકીશું. આજે તમારે ત્યાં મને લાગે છે કે પવન પણના સુસવાટા છે, એટલે વચ્ચે વચ્ચે થોડું ઇન્ટરનેટ પણ ડિસ્ટર્બ થાય છે. પણ મને લાગે છે કે આપે જે વાત કરી એ વિશ્વ શાંતિ જળવાય એની આપણી બધાની અપેક્ષા છે. અને આપણે ત્યાં બુદ્ધ હોય કે મહાવીર હોય કે મહાત્મા ગાંધી હોય, આપણા જે આરાધ્ય પુરુષો છે કે આરાધ્ય કેન્દ્રો છે, એ શાંતિ ચાહક રહ્યા છે. એ રીતે આપણે અપેક્ષા કરીએ કે આવતા દિવસોમાં પણ વિશ્વમાં શાંતિ પ્રવર્તે. હવે આવતીકાલે આપણે પાછા ફરીને જ્યારે ચર્ચા કરીશું ત્યારે ખરેખર શું બન્યું એની જરા વિસ્તારથી આપણે વાત કરી શકીશું, કારણ કે હજુ તો આ ભરેલું નારિયેળ હોય એવી પરિસ્થિતિ છે આજે. આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.